પવિત્ર શ્રાવણ માસનો આજે છેલ્લો સોમવાર છે। દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે। શિવ ભક્તોએ શિવલિંગ પર દૂધાભિષેક અને સાથે જ બિલીપત્ર અર્પણ કર્યા છે। શ્રાવણ મહિનો ભગવાન શિવને અતિ પ્રિય માનવામાં આવે છે। દેશભરમાં શિવજીનું ભક્તિભાવપૂર્વક પૂજન પણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે શ્રદ્ધાપૂર્વક શિવલિંગ પર જળનો અભિષેક કરાય તો દરેક મુશ્કેલી દૂર થાય છે। મહાદેવની કૃપા પણ પ્રાપ્ત કરવા માટે લોકો વિશેષ પૂજા અર્ચના કરી રહ્યા છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। મોટી સંખ્યામાં સવારથી જ ભાવિ ભક્તો સોમનાથ પરિસરમાં પહોંચી રહ્યા છે, દર્શન કરી અને ધન્યતા અનુભવ કરી રહ્યા છે। બીજી તરફ આજે અંતિમ સોમવાર હોવાના કારણે મોટી સંખ્યામાં ભક્તોનો પણ ઘસારો જોવા મળી રહ્યો છે અને બીજી તરફ મંદિર પ્રશાસન દ્વારા પણ વિશેષ પ્રકારની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી રહી છે। મહાદેવની પૂજા અર્ચના કરીને લોકો ધન્યતા અનુભવ કરી રહ્યા છે। તો આજ મુદ્દે આપણી સાથે અલગ અલગ શિવાલયોથી સંવાદદાતાઓ લાઈવ જોડાયા છે, તેમની સાથે પણ વાત કરીશું। અમદાવાદથી આપણી સાથે અભિષેક વાઘેલા જોડાયા છે, તો બીજી તરફ મહેશ ડોડિયા પણ આપણી સાથે જોડાયા છે સોમનાથથી, અને અલગ અલગ બીજા બે સંવાદદાતાઓ પણ છે। સુરતથી દિવેશ આપણી સાથે લાઈવ જોડાયા છે અને સાથે જૂનાગઢથી પરેશ આપણી સાથે લાઈવ જોડાયા છે। સૌથી પહેલા અભિષેક આપની તરફ આવીશ। જે રીતે અત્યારે છેલ્લો સોમવાર છે અને બીજી તરફ ભાવિ ભક્તો મોટી સંખ્યામાં મંદિર પરિસરમાં પહોંચી રહ્યા છે, કેવો માહોલ? બિલકુલ લવલીન, વાત કરીએ તો પવિત્ર શ્રાવણ માસનો આજે છેલ્લો સોમવાર જે છે તે છે અને ત્યારે કહી શકાય ન માત્ર અમદાવાદ શહેરમાં પરંતુ દેશભરના તમામ જે શિવાલયો જે છે ત્યાં ભક્તો, શિવ ભક્તો જે છે તે મોટી સંખ્યામાં દર્શને પહોંચ્યા છે। હું આપણે દ્રશ્ય બતાવવા માંગીશ કે ત્યાં જોઈ શકાય છે કે ભાડજ ખાતે આવેલું આ સદાશિવ મહાદેવનું મંદિર છે કે જ્યાં વહેલી સવારથી મોટી સંખ્યામાં શિવભક્તો જે છે તે દર્શને પહોંચ્યા છે। સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે મંદિરના આ અંદરના ગર્ભગૃહના દ્રશ્યો જે છે કે જ્યાં ભગવાનની પૂજા અર્ચના જે છે તે કરવામાં આવી રહી છે। ખાસ કરીને શિવલિંગ ઉપર જે પ્રકારે જળાભિષેક કરવામાં આવતો હોય છે, દૂધથી અભિષેક કરવામાં આવતો હોય છે, સાથે સાથે બિલીપત્ર અને પુષ્પો જે છે તે અર્પણ કરવામાં આવતા હોય છે। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો જોઈ શકાય છે કે ભક્તો દ્વારા એક ખાસ રીતે કહી શકાય કે પૂજા પાઠ જે છે તે કરવામાં આવતું હોય છે। સાથે સાથે વાત કરીએ તો જે પ્રકારે જોઈ શકાય છે કે અત્યારે હાલ મંદિરના મહારાજ પણ આપણી સાથે છે, આપણે તેમની સાથે પણ જાણીશું અને વાત કરીશું। મહારાજ, ખાસ કરીને વાત કરીએ તો આજે પવિત્ર શ્રાવણ મહિનાનો આજે છેલ્લો સોમવાર છે અને ભક્તો મોટી સંખ્યામાં આ મંદિરે દર્શન કરવા આવી રહ્યા છે। શું કહેશો આજના દિવસને લઈને? આજે પવિત્ર શ્રાવણ માસ છે, છેલ્લો દિવસ છે, છેલ્લો સોમવાર છે। ભગવાન શિવજીનો છેલ્લો શ્રાવણ માસનો સોમવાર છે અને અહીંયા ભક્તોની બહુ લાઈન હોય છે, ધાર્મિક બસો પણ આવે છે, બધાને દર્શનનો લાભ આપીએ છીએ અને ભગવાન ઉપર દૂધ વિશેષ પૂજાનું અર્ચનાનું બધા લાભ લે છે અહીંયા। અને ભગવાનનું સાંજે ભગવાન શિવજીનો ભવ્ય શણગાર કરવામાં આવે છે। જેવી રીતે સોમનાથમાં શણગાર કરે છે એવી રીતે આપણે પણ અહીંયા ભગવાનનું સરસ શણગાર કરીએ છીએ દરરોજ જુદા જુદા, અને બધા ભક્તોને શણગાર દર્શનનો લાભ આપીએ છીએ। અને બીજું અહીંયા ચીક્કીનો વિશેષ પ્રસાદ આપવામાં આવે છે। જે સોમનાથ મહાદેવમાં ચીક્કી આપે છે એ પણ અહીંયા ભગવાનનું પ્રસાદ ચીક્કીનો જ બધા ભક્તોને વિતરણ કરવામાં આવે છે। બિલકુલ, ખાસ કરીને વાત કરીએ તો સોમનાથ મંદિરમાં જે પ્રકારે ભગવાનની સેવા કરવામાં આવતી હોય છે તે મુજબ જ અહીં સેવા કરવામાં આવે છે। જોઈ શકાય છે કે અત્યારે હાલ ભગવાનના શિવલિંગ ઉપર જે છે તે જળાભિષેક કરવામાં આવી રહ્યો છે। સાથે સાથે કહી શકાય કે બિલીપત્ર, પુષ્પ સહિત તમામ કહી શકાય કે જે બિલકુલ અભિષેક, અને બીજી તરફ સુરતમાં પણ સંવાદદાતા દિવેશ આપણી સાથે લાઈવ છે। દિવેશ, કેવો માહોલ સુરતમાં જોવા મળી રહ્યો છે, કારણ કે સવારથી જ ભાવિ ભક્તો પહોંચી રહ્યા છે, છેલ્લો સોમવાર છે મહાદેવનો? બિલકુલ બિલકુલ, જે પ્રકારે અત્યારે જે રીતે શિવ મંદિરની અંદર જો વાત કરીએ તો
તમામ જે શિવ મંદિર છે તેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જે છે તે દર્શન કરી રહ્યા છે અને સુરતનું ખાસ કરીને આ પારદેશ્વર મહાદેવ શિવલિંગ જે છે કે જ્યાં ક્યાંય ને ક્યાંય આ 2351 કિલોનો આ જે પારદેશ્વર શિવલિંગ જે છે તે અહીં સ્થાપિત કરવામાં આવ્યું છે ને તેને જ લઈને ભક્તોમાં અનેરો આનો મહિમા જે છે તે જોવા મળે છે અને મહત્વનું કહી શકાય કે આ શિવલિંગ પર જળાભિષેક અને પૂજા કરવાથી વિશેષ લાભ જે છે તે ભક્તોને મળતો હોય છે ને તેને જ લઈને આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે ને તેને જ લઈને મોટી સંખ્યામાં જે ભાવિ ભક્તો છે તે મંદિરમાં દર્શન કરવા માટે આવી રહ્યા છે। ત્યારે મંદિરના પૂજારી છે એમની સાથે વાત કરીશું। બાપુ, જે પ્રકારે મંદિરની વાત કરીએ, ઇતિહાસ શું છે અને ખાસ કરીને કેટલા લોકો શ્રાવણ મહિને મિત્રો, દર્શક મિત્રોને ઓમ નમઃ શિવાય। અટલ આશ્રમ અટલ તીર્થ યાત્રાધામ આપ સર્વ ભક્તોનું હાર્દિક સ્વાગત કરે છે। 2351 કિલોનું પારામાંથી બનેલું આ શિવલિંગ નો નિર્માણ થયું 2008 ની અંદર અને આજે અહીં કમસે કમ સવારથી તે 4 વાગ્યાથી 3 વાગ્યાથી ચારે પ્રહરની પૂજા અર્ચના તેમજ અભિષેક અને 30 દિવસ આજે શ્રાવણનો છેલ્લો સોમવાર હોવાને કારણે મિત્રો આપણે યાદ રહે શ્રાવણ કેમ નામ પડ્યું, જેઠ અષાઢ સુદ શ્રાવણ ભાદરવો, પણ શિવનું શ્રવણ કરવું એટલે એનું નામ શ્રાવણ માસ છે। આવો આપણે પણ પારદેશ્વરના દર્શન કરી। એક પુષ્પમ એક બેલી પત્રમ એક લોટા જલ કી ધાર, ઓ દયાલુ રીચ કે દેતી ચંદ્રમૌલી ફલચાર। ધર્મ અર્થ કામ અને મોક્ષ મળે એક ખાલી જલ, એક લોટા જલ સभी समस्याओं का हल। પરમાત્મા બધાની પ્રાર્થનાઓ સાંભળે। વસુદેવ કુટુંબકમની ભાવના દરેકને શિવ ખૂબ જ પ્રેમ કરે, ખૂબ જ આશીર્વાદ આપે। સર્વ ભાઈ ભક્તોનું કલ્યાણ થાય એવી મંગલ ભાવના સાથે અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ સુરત। બિલકુલ થી જોઈ શકાય છે ભાઈ ભક્તોનું ક્યાંય ને ક્યાંય ભક્તિ દર્શન કરવા માટે થઈને મોટો મેળો જામ્યો છે અને આ પ્રકારે સુરતના જે શિવલિંગ છે ત્યાં આ પ્રકારનો મેળો છે તે જામતો હોય છે ને એકંદરે અલગ અલગ જે પ્રકારે શિવલિંગો છે ત્યાં ભોળાનાથને રીઝવવા માટે મોટી સંખ્યામાં ભક્તો છે ત્યાં આવતા હોય છે। જી બિલકુલ। અને મહેશ, હવે આપની તરફ આવીશ। સોમનાથમાં તો દેશ વિદેશથી ભાવિ ભક્તો પહોંચી રહ્યા છે દર્શન કરવા માટે। કેવો માહોલ છે ત્યાં, કેવા પ્રકારની વ્યવસ્થાઓ? જે ચોક્કસથી જણાવું તો દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે શ્રાવણ માસનો અંતિમ સોમવાર છે ત્યારે વહેલી સવારથી જ ભક્તોનું ભારે ઘસારો છે તે જોવા મળ્યો છે। વાત કરવામાં આવે તો દાદાના દ્વાર 4 વાગે ખુલતાની સાથે જ ભક્તો છે તે મહાદેવને રીઝવવા માટે પહોંચી રહ્યા છે। આપણી સાથે ભક્તો છે તેમની સાથે જ વાત કરીએ, જે ક્યાંથી આવો છો, શું મહાદેવના દર્શન કર્યા છે? અંદરથી આનંદ થઈ રહ્યો છે અને સોમવારને દિવસ હોવાથી છેલ્લો સોમવાર એટલે અમને જાણે અમે સારા કર્મ કર્યા અને ભગવાનને આપણે સાક્ષાત અમને સુનાયા જે ચોક્કસથી વાત કરવામાં આવે તો આજે છેલ્લો સોમવાર છે, દાદા પાસે શું પ્રાર્થના કરી છે, દર્શન કર્યા છે? આખી દુનિયામાં કરવામાં આવે તો દાદા પાસે શું પ્રાર્થના કરી છે? આપ હજી એક વખત આવશે। જે ચોક્કસથી ભક્તો પણ આપણી સાથે જોડાયા હતા અને દાદાના દર્શન કરીને તે પણ ધન્યતા અનુભવી છે। જી બિલકુલ મહેશ। હવે આપની તરફ આવીશ। કેવો માહોલ છે મંદિર પરિસરમાં? ભાવિ ભક્તો સવારથી જ પહોંચી રહ્યા છે। છેલ્લા સોમવારે લઈને વહેલી સવારથી ભક્તોની ભીડુકતી દ્રશ્યો જોઈ શકો છો કે સ્વયંદેવ ભવનાથ મહાદેવ છે, ગિરનાર ભવનાથ મહાદેવનું મંદિર આવેલું છે, જ્યાં વહેલી સવારથી 4 વાગ્યાથી મંદિરના દ્વાર ખોલવામાં આવ્યો છે। મહાઆરતી સાથે મંદિરના દ્વાર ખોલવામાં આવ્યો છે અને વહેલી સવારથી જે ભક્તો દર્શન અને પૂજન પણ કરી રહ્યા દ્રશ્યો જોઈ શકો છો કે ભવનાથ દાદાનો અભિષેક થઈ રહ્યો છે, દિલીપ પત્ર છે, દૂધ છે, તેનો જલથી પણ અભિષેક થઈ રહ્યો છે। આ મોટી સંખ્યામાં ભક્તો પણ આજે છે ભવનાથ મંદિર સાથે દર્શન કરી રહ્યા છે। શ્રાવણ માસનો અંતિમ સોમવાર હોય છે, ભવનાથ મંદિર સાથે શિવરાત્રીના મેળામાં પણ સાધુઓ દ્વારા અમૃત સ્નાન પણ કરવામાં આવતું હોય છે। આપણી સાથે ભક્તો જોડાયેલા છે। આજે શ્રાવણ માસનો અંતિમ સોમવાર છે, ભવનાથ મંદિર આવ્યો છે, દર્શન કરે છે, અતિ આનંદ થાય છે। આથી વિશેષ
ગિરનાર પર્વતની નીચે કંઈ હોય નહીં. અને એમાં ભવનાથ મહાદેવ અને વસ્ત્રા પટેશ્વર મહાદેવ ગિરનારના આધિપત્ય દેવ કહેવામાં આવે છે. અને એને દર્શન કરવાથી માણસની સર્વ મનોકામના સિદ્ધ થાય છે. જય ભોળાનાથ. તો જે ભવનાથ મહાદેવનું મંદિર છે ત્યાં દર્શન કરવાથી ભક્તોની જે મનોકામનાઓ છે પૂર્ણ થાય છે. આપણી સાથે અન્ય ભક્તો પણ જોડાયા છે. આપણે તેમની સાથે પણ વાત કરશું. શું કહેશો દાદા, જે ભવનાથ મંદિર આવીએ તો શ્રાવણ માસનો અંતિમ સોમવાર છે, જો તો ભક્તોને મોટી સંખ્યામાં ભવનાથ મંદિર સાથે દર્શન કરી રહ્યા છે. વહેલી સવારથી જ આ મંદિરના દ્વાર ખોલવામાં છે અને મોડી રાત્રે પણ ભવનાથ મંદિર સાથે સોમવારે આરતી પણ યોજવામાં આવે છે. જી બિલકુલ આભાર તમામ આપ લોકોનું સાથે જોડાવા બદલ. તો જે રીતે આજે અંતિમ સોમવાર છે, બીજી તરફ શ્રાવણ માસને લઈને મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દેશભરમાં મંદિર પરિસરમાં પહોંચી રહ્યા છે. ગુજરાતભરથી અલગ અલગ દ્રશ્યો અમે આપની સમક્ષ રજૂ કર્યા, જ્યાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો મંદિર પરિસરમાં પહોંચી રહ્યા છે અને ભગવાન શિવને પ્રસન્ન કરી રહ્યા છે.